हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ આવા જીકેના વિડીયો જે છે એ નવા સિલેબસ મુજબ લઈને આવીએ છીએ, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો ચેનલ ઉપર તમે જો નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, કોને ભારતની દૂધ નગરી ગણવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે એ ભારતની દૂધ નગરી તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે મિત્રો? આપણે શું જાણીએ છીએ આણંદ જે છે એને ભારતની દૂધ નગરી તરીકે ગણવામાં આવે છે। મિત્રો વાત થઈ છે દૂધની, તો વિશ્વ દૂધ દિવસ જે છે 1 જૂને આપણે જે છે 1 જૂને મનાવીએ છીએ। આપણને ખ્યાલ હોવો જોઈએ। રાષ્ટ્રીય દૂધ દિવસ જે છે 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। સાથે સાથે મિત્રો 26 નવેમ્બરે જે છે એ બંધારણ દિવસ પણ મનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો આ અમૂલ ડેરી જે છે એ ક્યાં? તો આણંદમાં આવેલી છે। અને અમૂલ ડેરીના સ્થાપક જે છે એ પૂછાય તો કોણ આવશે? ત્રિભુવનદાસ પટેલ। એ બધી આપણને જે છે માહિતી ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટે જે છે એ કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઓલ્ટિમીટર આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટે જે છે એ કયા સાધનનો? તો ઓલ્ટિમીટર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, કાયાવરોહણ ખાતે આવેલ પ્રસિદ્ધ ધાર્મિક મંદિરનું નામ જણાવો। કાયાવરોહણ ખાતે આવેલ જે છે પ્રસિદ્ધ ધાર્મિક મંદિર એનું નામ જે છે એ શું છે? તો શું આવશે? ભીમનાથ મહાદેવ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે કાયાવરોહણ ખાતે આવેલું પ્રસિદ્ધ ધાર્મિક મંદિર એનું નામ શું? તો ભીમનાથ મહાદેવ છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? અંદાજપત્ર જે છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે? તો નાણાં ખાતું જે છે એના દ્વારા તૈયાર કરવામાં આવે છે। ખાસ યાદ રાખજો કે અંદાજપત્ર કોના દ્વારા? તો નાણાં ખાતું જે છે એના દ્વારા તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો? માહિતી મેળવવાનો અધિકાર જે છે એનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો? તો શું આવશે રાઈટ આન્સર? ઓક્ટોબર 2005 આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે માહિતી મેળવવાના અધિકારનો અમલ જે છે ભારત દેશમાં ક્યારથી? તો ઓક્ટોબર 2005ની સાલથી જે છે એ થયેલો હતો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે? જિલ્લા આયોજન સમિતિની રચના જે છે એ શાના હેઠળ કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? 74મો બંધારણીય સુધારો। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે જિલ્લા આયોજન સમિતિની રચના જે છે શાના દ્વારા? તો 74મો બંધારણીય સુધારો જે છે એના દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું છે? પંચાયતી રાજનું જે છે પાયાનું યુનિટ એ કયું છે? તો ગ્રામ પંચાયત। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે પંચાયતી રાજનું જે છે પાયાનું યુનિટ કયું? તો ગ્રામ પંચાયત જે છે એ પંચાયતી રાજનું પાયાનું યુનિટ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યમપુરી એ શું છે? યમપુરી જે છે એ શું છે? તો મિત્રો અહીંયા વાત કરીએ યમપુરી, તો કઠપુતળી કલા છે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। કઠપુતળી કળા છે યમપુરી જે છે ને એ। અને મિત્રો યમપુરી બિહારની કઠપુતળી કળા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, જેનું સંચાલન જે છે સૌથી અલગ રીતે કરવામાં આવતું હોય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? સમુદ્ર પાણીથી રચાતા સરોવરને જે છે એ કયા નામે ઓળખવામાં આવે? તો શું આવશે? લગુન આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામે? તો લગુન નામથી ઓળખવામાં આવે છે। ક્યારેક મિત્રો સમુદ્રના પાણી જે છે ચારે બાજુથી પાળાથી જે છે ઘેરાઈ જવાથી લગુન સરોવર રચાય છે। અને એનું ઉદાહરણ જો વાત કરીએ, દાખલા તરીકે ઓડિશાનું ચિલ્કા સરોવર અને તમિલનાડુનું પુલિકટ સરોવર, આ બંને જે છે એ લગુન સરોવરના ઉદાહરણ છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગતનું પૂરું નામ જણાવો। ભક્તિ કરતા કરતા જે છે ભજન રચનારા ધના ભગત એમનું જે છે પૂરું નામ શું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ધના કેશવ કાકડિયા। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ધના ભગતનું પૂરું નામ શું? તો ધના કેશવ કાકડિયા એમનું પૂરું નામ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 11મો, અંધજનો માટે વાંચવાની લિપિ બ્રેઇલ લિપિની શોધ કયા વર્ષમાં થઈ હતી? અંધજનો માટે વાંચવાની લિપિ બ્રેઇલ લિપિની શોધ જે છે એ કયા વર્ષમાં થઈ? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર?
1824-25 જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અંધજનો માટે વાંચવાની લિપિ બ્રેઇલ લિપિ હોય એની શોધ ક્યારે? તો 1824-25માં જે છે એ થઈ હતી. મિત્રો વિશ્વ બ્રેઇલ દિવસ જે છે એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ જે છે એ મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ઓગસ્ટ 1947માં જે છે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી જે છે એ કોણ હતા? તો કોણ આવશે અહીંયા? ક્લાઇમેટ એટલી આવશો. ક્લાઇમેટ એટલી જે છે એ ઇંગ્લેન્ડના જે છે પ્રધાનમંત્રી હતા, ખાસ યાદ રાખીશું. 1947માં ચર્ચિલ, અહીંયા મિત્રો ચર્ચિલ જે છે, ચર્ચિલ પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કહ્યા હતા ચર્ચિલે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફુરદનજી મર્જબાનનો જન્મ ક્યાં થયો હતો? ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનારા એવા ફરદુનજી મર્જબાનનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? તો ક્યાં આવશે? સુરત ખાતે થયો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો સૂર્યમંડળનો કયો ગ્રહ લાલ રંગ ધરાવે છે? સૂર્યમંડળનો કયો ગ્રહ જે છે એ લાલ રંગ ધરાવે છે? તો મંગળ ગ્રહ આવશે. લાલાશ પડતો જે છે એ કયો? તો મંગળ ગ્રહ છે સૂર્યમંડળનો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 15મો. ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી? ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ એ કોણે આપી? તો કોણે આવશે? લોકમાન્ય તિલક. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે? તો લોકમાન્ય તિલકે આપેલી હતી. મિત્રો સ્વરાજ, અહીંયા સ્વરાજ પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ. સ્વરાજ ટાપુ જો પૂછાય તો અંદમાન નિકોબારમાં આવેલો છે. એનું જૂનું નામ હેવલોક હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંચાલક એક એવા પ્રકારનું વિજ્ઞાન છે. સંચાલક જે છે એક એવા પ્રકારનું વિજ્ઞાન છે. તો સામાજિક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનું જાહેર વહીવટ એટલે શું? જાહેર વહીવટ એટલે શું? તો જાહેર વહીવટ એટલે અહીંયા જે છે સેવા કરવી, લોકોની કાળજી રાખવી અને જાહેર બાબતોનું સંચાલન કરવું. આપેલ તમામ જે છે એ થશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનું ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? ભારતમાં કઈ રમતમાં જે છે એ સંતોષ ટ્રોફી આપવામાં આવે? તો ફૂટબોલની રમતમાં જે છે એ ખાસ યાદ રાખજો કે ભારતમાં જે છે ફૂટબોલની રમત એમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કયા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? કયા બેડમિન્ટનના ખેલાડીને જે છે એ પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો નંદુ નાટેકર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે નંદુ નાટેકર જે છે એ બેડમિન્ટનના ખેલાડી છે, એમને પ્રથમ અર્જુન એવોર્ડ જે છે એ આપવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. ચિનુકને બરફ ભક્ષી પવનો કહેવામાં આવે છે, તે અમેરિકામાં થાય છે. તો મિત્રો અહીંયા વાત કરીએ બંને વિધાનો સાચા થશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ચિનુક જે છે બરફ પક્ષી પવનો કહેવાય છે અને તે અમેરિકામાં થાય છે. મિત્રો અહીંયા ઉત્તર અમેરિકામાં પેસિફિક મહાસાગર પરથી આવતા ગરમ અને સૂકા પવનો જે છે ઠંડી ઋતુમાં રોકીઝ પર્વતના પૂર્વના ઢોળાવો પરથી નીચે ઉતરે છે અને પેરિસના મેદાનોનું તાપમાન 2 કલાકમાં 15 થી 25 સેલ્સિયસ સુધી વધારી દે છે. અને આવી વિશેષતાને કારણે રેડ ઇન્ડિયન્સ આ પવનને ચિનુક કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મારા અનુભવો પુસ્તકના લેખક કોણ છે? મારા અનુભવો પુસ્તકના લેખક જે છે એ કોણ છે નીચેનામાંથી? તો શું આવશે? સ્વામી સચ્ચિદાનંદ. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મારા અનુભવો આ પુસ્તક જે છે એ કોનું? તો સ્વામી સચ્ચિદાનંદનું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે? પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે? તો 71%. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે પૃથ્વીની સપાટી ઉપર આશરે કેટલા ટકા જલાવરણ? તો 71% જેટલું જલાવરણ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? આયોજન પંચની રચના મિત્રો અહીંયા વાત કરીએ 15 માર્ચ 1950માં જે છે આયોજન પંચની રચના થઈ હતી. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો 1 જાન્યુઆરી 2015માં જે છે તેનું નામ બદલીને નીતિ આયોગ કરવામાં આવ્યું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. અને એની રચના ક્યારે? તો 15 એટલે કે 15 માર્ચ 1950માં થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હું સાણી અને સકરાભાઈ હાસ્ય જે છે લેખક કોણ છે? હું સાણી અને સકરાભાઈ હાસ્યરસના હાસ્ય લેખક જે છે એ કોણ છે? તો મધુસૂદન પારેખ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 25મો. માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની હોય છે? માહિતી અધિકાર એક્ટ હેઠળ જે છે એ સામાન્ય રીતે કેટલા દિવસમાં જે છે માહિતી પૂરી પાડવાની હોય છે? તો કેટલા દિવસમાં આવશે રાઈટ આન્સર અહીંયા?
30 દિવસ આવશે, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસમાં, તો 30 દિવસમાં માહિતી જે છે એ પૂરી પાડવાની હોય છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું. ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર પટેલનું જન્મસ્થળ જણાવો. ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર જે છે એમનું જન્મસ્થળ કયું છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? વડોદરા આવશે એમનું જન્મસ્થળ જે છે એ ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઊંધો ઝંડો કઈ બાબતનું પ્રતીક છે? ઊંધો ઝંડો જે છે એ કઈ બાબતનું પ્રતીક છે? તો કટોકટી, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ઊંધો ઝંડો ક્યારે લગાવવામાં આવે, તો કટોકટી જે છે એ સમયે ઊંધો ઝંડો જે છે એ ફરકાવવામાં આવે છે. મિત્રો શોક જે છે, શોક હોય તો અડધી કાઠીએ લહેરાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વનાવન કયા રાજ્યનું લોકસંગીત છે? વનાવન આ કયા રાજ્યનું લોકસંગીત છે? તો કાશ્મીરનું આવશે, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. વનાવન એ કયા રાજ્યનું? તો કાશ્મીર જે છે એ રાજ્યનું લોકસંગીત છે. ખાસ યાદ રાખીશું મિત્રો, વનાવન કાશ્મીરનું લોકસંગીત છે. અને મિત્રો ખાસ કરીને વિવાહ દરમિયાન ગાવામાં આવે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને વનાવનને ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાયના નહેવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે? સાયના નહેવાલનું નામ જે છે એ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે? તો બેડમિન્ટન આવશે, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. સાયના નહેવાલનું નામ કઈ રમતમાં? તો બેડમિન્ટનના ખેલાડી તરીકે જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની સૌપ્રથમ અણુભટ્ટી અપ્સરા કઈ સાલમાં શરૂ થઈ હતી? ભારતની સૌપ્રથમ અણુભટ્ટી અપ્સરા જે છે એ કઈ સાલમાં શરૂ થઈ હતી? તો કઈ સાલ આવશે રાઈટ આન્સર અહીંયા? 1956માં આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતની સૌપ્રથમ અણુભટ્ટી અપ્સરા કઈ સાલમાં? તો 1956માં જે છે એ શરૂ થઈ હતી. મિત્રો ભારતે યુકે અને બ્રિટનની મદદથી વિકસાવી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તેનું કાર્ય 1957માં પૂરું થયેલું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ જે છે એ સામાન્ય કક્ષામાં થાય? તો 90 થી 109 હોય તો એ સામાન્ય કક્ષામાં એનો સમાવેશ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિ જે હતી એના અધ્યક્ષ જે છે એ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભીમરાવ આંબેડકર જે છે, બાબા સાહેબ આંબેડકર એના જે છે એ અધ્યક્ષ હતા ખરડા સમિતિના. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી નાટકના પિતા તરીકે કોને બિરુદ અપાયું છે? ગુજરાતી નાટકના પિતા તરીકે જે છે કોને બિરુદ અપાયું છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? રણછોડભાઈ ઉદયરામ, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતી નાટકના પિતા તરીકે કોને? તો રણછોડભાઈ ઉદયરામ જે છે એમને બિરુદ આપવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 34મો. ઈસવીસન 1866 સુધી ગાયકવાડ સામ્રાજ્યનું વડું મથક ક્યાં હતું? ઈસવીસન 1866 સુધી જે છે ગાયકવાડ સામ્રાજ્યનું વડું મથક એ ક્યાં હતું? તો ક્યાં આવશે? સોનગઢ ખાતે આવશે, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે 1866 સુધી ગાયકવાડ સામ્રાજ્યનું વડું મથક ક્યાં? તો સોનગઢ ખાતે હતું, તાપી જિલ્લાના સોનગઢ ખાતે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? ભારતનું રાષ્ટ્રીય ફળ એ કયું છે? તો મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. કેરી જે છે એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની કઈ વિભૂતિને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો નથી? ગુજરાતની જે છે કઈ વિભૂતિને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ જે છે એ મળેલો નથી? મિત્રો અહીંયા જે છે એ નથી છે. આવા પ્રશ્નમાં જે છે એ બહુ ભૂલ થતી હોય છે, તો પ્રશ્ન જે છે આપણે સરખો વાંચી અને પછી એનો આન્સર દેવાનો રહે છે. તો ગુજરાતની કઈ વિભૂતિ જે છે અહીંયા આપેલા એમાંથી ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો નથી. તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? HM પટેલ જે છે એમણે મિત્રો આપેલો નથી, એમને નથી આપવામાં આવેલો ભારત રત્ન એવોર્ડ. આ ત્રણેય જે છે એમને આપવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓટલો ભોગાવો, ઓટલો ભાંગવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓટલો ભાંગવો આ રૂઢિપ્રયોગ જે છે એનો અર્થ શું થાય? તો ઝઘડો કરવો, ઓપ્શન ડી રાઈટ આન્સર. એનો અર્થ જે છે શું? તો ઝઘડો કરવો એવો એનો અર્થ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા દલિત નેતાને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી? મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા દલિત નેતાને જે છે અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી? તો શું આવશે અહીંયા? બાબા સાહેબ આંબેડકરને આપેલી હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વરસાદના ટીપા શેના કારણે ગોળાકાર હોય છે? વરસાદના ટીપા જે છે શેના કારણે ગોળ હોય? તો પૃષ્ઠ તાણના કારણે જે છે વરસાદના ટીપા જે છે એ ગોળ હોય છે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા બંદરને ફેરબદલીના બંદર તરીકે ઓળખવામાં આવે છે? કયા બંદરને જે છે એ ફેરબદલીના બંદર તરીકે ઓળખવામાં આવે? તો સલાયા બંદરને જે છે ખાસ યાદ રાખજો કે ફેરબદલીના બંદર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ કયા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? તો કાનમ પ્રદેશ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ કયા પ્રદેશ તરીકે? તો કાનમ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હોલ્ડર કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? હોલ્ડર કપ જે છે એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો બ્રિજ જે છે એ રમત સાથે સંકળાયેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આપત્તિ સંચાલન અધિનિયમ કયા વર્ષથી અમલમાં મુકાયો? આપત્તિ સંચાલન અધિનિયમ જે છે એ કયા વર્ષથી અમલમાં મુકાયો? તો શું આવશે રાઈટ આન્સર? 2006 થી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. આપત્તિ સંચાલન અધિનિયમ કયા વર્ષથી અમલમાં મુકાયો? તો 2006 થી જે છે એ અમલમાં મુકાયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ જે છે કોના દ્વારા લખવામાં આવેલો હતો? તો કોના દ્વારા આવશે? શંકરલાલ પરીખ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલો હતો? તો શંકરલાલ પરીખ જે છે એમના દ્વારા લખવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 45મો, નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? મિત્રો અહીંયા એક જોડકું ખોટું આપેલું છે, એ જણાવવાનું રહેશે. તો જોઈએ આપણે, માલતી માધવ ભભૂતિ, રઘુવંશ કાલિદાસ, દસકુમાર ચરિત ભાસ, શિશુપાલ વધ માક. તો મિત્રો અહીંયા જે છે એ કયું ખોટું છે? તો દસકુમાર ચરિત ભાસ જે છે એ નહીં આવે, એ ખોટું આપેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. જો દંડી આવે, અહીંયા ભાસ જે છે ત્યાં દંડી આવે, તો આ જે છે એ સાચું થશે. અહીંયા આપેલો જે છે આપણને ખોટું પૂછેલું છે, તો માટે સી જવાબ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? ગુજરાતમાં સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? તો શું હશે? ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? એવો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. ગુજરાતમાં નહીં, ગુજરાતનો એમાં આવશે. તો શું આવશે? આબુરાસમાં જોવા મળે છે. ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં? તો આબુરાસમાં જોવા મળે છે. ઈસવીસન 1233ની સાલમાં આબુરાસ ગ્રંથ રચાયો અને આ આબુરાસમાં ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઝારખંડમાં આવેલી કોડરમાં ચાકલ, ઘાવ અને તસરી એ કયા ખનિજની પ્રખ્યાત ખાણો છે? ઝારખંડમાં આવેલી કોડરમાં જે છે ચાકલ, ઘાવ અને તસરી એ કયા ખનિજની પ્રખ્યાત ખાણો છે? તો અબ્રખની આ ખાણો છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે? કંઠીનું મેદાન જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, કંઠીનું મેદાન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, મીઠું એ સોડિયમ અને ક્લોરીનનું મિશ્રણ છે. સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. હમણાં જે છે એ આપણું રાજ્ય જે છે ગુજરાત એ મીઠાનું જે છે સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ જે છે એ કયા ખડકોનો બનેલો છે? તો કયા ખડકોનો આવશે? અગ્નિકૃત ખડક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો? તો અગ્નિકૃત ખડકોનો બનેલો હોય છે. જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો આ ક્વેશ્ચન આપણે અગાઉ પણ એકવાર પૂછેલો છે. તો મિત્રો આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન જે છે આવડતો હશે. તો મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. વેડછીના વડલા તરીકે કોણ ઓળખાય છે? વેડછીના વડલા તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, અગાઉ પણ આપણને પૂછેલો છે. તો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ખાસ આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.